નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી અંગ્રેજી સેશનમાં મળી રહ્યા છીએ એન્ડ આઈ એમ એક્સપેક્ટિંગ યુ દેટ યુ આર ડુઈંગ બેસ્ટ ઇન યોર સ્ટડી વોટ એવર ધ હોમવર્ક ઇઝ being given by your various teachers. You are doing according to timetable and its schedule. Today we are going to learn unit number 4. Before that, I would like to discuss about pre-task. We find endless qualities in a mother. Some qualities are given here. Write about them as shown below. You can add more qualities you find in your mother. I would like to show you some dedicated, affectionate, diligent, hospitable, generous, reliable, knowledgeable, confident, sociable, witty, creative, and careful. These are the qualities of a mother. You can make a sentence by using these words, and you can show the quality of mother yourself. Some of the samples are given here. Number 1 is, mother does unceasing labor in housekeeping. Diligent, she is diligent. She willingly share what she has. She is generous. મીન્સ માતા પાસે જે કંઈ હોય છે પોતે એકલા કંઈ શેર નથી કરતા, જેની પાસે જે કંઈ હોય ઘરના તમામ સભ્યોને શેર કરીને એ એન્જોય લે છે. She combines humor with intelligence. She is witty. Here is a famous Gujarati poem. As you have already listened in your life, so read the poem. I'm going to sing some of the words, some of the lines, some of the stanzas. મીઠા મધુને મીઠા મેહું લારેલો, એથી મીઠી તે મોરી માત રે જનનીની, જોડ સખી નહીં જડે રેલો. જનની એટલે માતા, આપણને જન્મ દેનારી માતા. એની જોડ આ દુનિયામાં કોઈ નથી. એ માતા વિશે કવિ દામોદરદાસ કુશાલદાસ બોટાદકરે આની અંદર ખૂબ જ વર્ણન કર્યું છે કે માતા શું શું કરી શકે છે, માતાની શું અહેમિયત છે, માતાની શું આજે વેલ્યુ છે લાઈફની અંદર, એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આખી પોએમ અહીંયા આપી છે જે હું નથી વાંચતો. લેટ્સ ગો ટુ અવર યુનિટ વન્ડરફુલ ક્રિએશન. The good Lord was extremely busy that day. સરસ મજાના ભગવાન એ દિવસો દરમિયાન ખૂબ જ વ્યસ્ત હતા. He was into his 6th day of overtime. એ છઠ્ઠા દિવસે પણ એક જે કામ કરવાની ક્ષમતા છે એના કરતાં વધુ સમય કામ કરી રહ્યા હતા. When he was working with full concentration, જ્યારે સંપૂર્ણ એકાગ્રતાથી કામ કરતા હતા, concentration, an angel appeared. એક દેવદૂત ત્યાં હાજર થાય છે અને પૂછે છે, કમેન્ટેડ પૂછે છે, you are taking so much care for creating this creature. તમે આ પ્રાણીના સર્જન કરવા પાછળ ઘણો જ સમય લઈ રહ્યા છો અથવા ઘણી જ કાળજી રાખી રહ્યા છો. That's true, said the Lord. એટલે ભગવાન કહે છે એ સાચી બાબત છે. Do you want to know the details? અને એને આગળ પૂછે છે, ભગવાન દેવદૂતને પૂછે છે, શું તારે આની વિશેષ માહિતી જોઈએ છીએ? What are they? The angel was curious. દેવદૂત બહુ જ આતુર હતો અને એને પૂછ્યું કે એ વળી કઈ બાબત છે, એમાં શું વિશેષ જાણવા મળશે? All her parts should be movable and replaceable too. She has a lap that disappears when she stands. એના બધા જ ભાગો, એ પ્રાણીના બધા જ ભાગો ચલિત હશે, મૂવેબલ, અને કદાચ બગડી જાય તો એને નવા પણ નાખી શકાશે. She has a lap that disappears when she stands up. જ્યારે તેણી ઊભી થાય છે
ત્યારે તેનો ખોળો અદૃશ્ય થઈ જશે. ડિસઅપિયર્સ, અદૃશ્ય થઈ જવું. આઈ હેવ ટુ ઇન્ડોર હર વિથ અ કિસ. મારે એની અંદર એવી ચુંબનનું તાકાત મૂકવી છે, ચુંબનરૂપી તાકાત મૂકવી છે, દેટ કેન ક્યોર એવરીથિંગ, જે બધું જ સાજું કરી શકે. ફ્રોમ એ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. તૂટેલા પગથી માંડીને તૂટેલા હૃદય સુધી એ સારું કરી શકે, એને સારવાર કરી શકે, એ મારે મૂકવું છે આમાં. મોર ઓવર, તદુપરાંત, સી હેઝ ટુ હેવ 6 pairs ઓફ હેન્ડ્સ. એને 6 જોડી હાથ હોવા જોઈએ. 6 pairs of hands. She must be able to run on any food available. તેણી કોઈપણ પ્રકારના હાજર ખોરાકમાં ચાલી શકે અથવા કોઈપણ પ્રકારના ખોરાકમાં એ પોતાનું જીવન ગાળી શકે, એવું મારે એમાં મૂકવું છે. એન્ડ શુડ હેવ 3 pairs of eyes. અને એને 3 જોડી આંખો હોવી જોઈએ. અહીંયા ભગવાન જે પ્રતિકૃતિનું સર્જન કરી રહ્યા છે એનું અહીંયા એણે વર્ણન કર્યું છે. The angel shook his head slowly and said, "A mighty impossible task, I suppose. 6 pairs of hands? No way." એટલે જ્યારે ભગવાન આવી વાતો કરે છે ત્યારે દેવદૂત માથું ધૂણાવે છે. શું કે એટલે હામાં હા મેળવી, માથું હલાવીને ભગવાનની વાતોને સમર્થન આપવું. એન્ડ સેડ, અને કહે છે, હું ધારું છું ત્યાં સુધી, આઈ સપોઝ, હું ધારું છું ત્યાં સુધી આ બહુ જ અઘરું કાર્ય છે. 6 pairs of hands, 6 જોડી હાથો? નો વે, બની જ ના શકે એમ કે. નો, ધીસ હેન્ડ્સ આર નોટ એ પ્રોબ્લેમ ફોર મી. ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈઝ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ. લોર્ડ લુક પઝલ્ડ. ભગવાન થોડા મૂંઝવણમાં દેખાણા અને એણે કહ્યું, ના ના ના, આ 6 જોડી હાથો છે ને એ મારા માટે કોઈ સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈઝ. 3 જોડી આંખો જે માતાને હોવી જ જોઈએ એ મારા માટે થોડીક સમસ્યા છે. એના પર હું મંથન કરી રહ્યો છું. સો યુ આર ક્રિએટિંગ એ સ્ટેન્ડર્ડ મોડેલ ઓફ અ મધર. એટલે પેલો દેવદૂત કહે છે, અરે તમે માતાની એક ઉત્તમ પ્રતિકૃતિ બનાવી રહ્યા છો. બટ 3 pairs ઓફ આઈઝ, 3 જોડી આંખો? વોટ ફોર? શા માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. દેવદૂતને વધુ રસ પડવા માંડ્યો કે આ ભગવાન જે માતાની પ્રતિકૃતિ બનાવી રહ્યા છે એમાં 3 જોડી આંખો શા માટે? 1 pair that sees her children through closed door, another pair to look at the children and say, I understand and I love you without uttering a word, and the 3rd pair to sell all secret things without opening them. એટલે ભગવાન એને જવાબ આપે છે. કેવો જવાબ આપે છે કે 1 જોડી આંખો એના માટે છે કે બાળકને બંધ બારણે જોઈ શકે. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે. બીજી આંખોની જોડ એટલા માટે કે બાળકોને કહે, શું કહે? આઈ અન્ડરસ્ટેન્ડ, હું તમને સમજી શકું છું. એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ એ વર્ડ. અને એક પણ શબ્દ બોલ્યા વગર એ સમજી જાય કે હું તમને ચાહું છું. એન્ડ ધ 3rd પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી જોડ છે આંખોની એના માટે છે કે કંઈ પણ ગૂઢ બાબતો ખોલ્યા વગર એ જાણી જાય, સમજી જાય. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. એટલે પેલો દેવદૂત એમને વિનંતી કરે છે, ભગવાન પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એટલે દેવદૂત કહે છે કે મહેરબાની કરીને તમે સૂઈ જાઓ, એક જ દિવસમાં આટલી બધી મહેનત ન કરો અને તમારા શરીરને કષ્ટ ના આપો. આઈ કેનોટ, હી રિફ્યુઝડ. એટલે ભગવાને ના પાડી દે છે કે હું આરામ ના કરી શકું એમ કે. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મોટાભાગનું કામ મેં પૂરું કરી નાખ્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ. આ પ્રતિકૃતિની અંદર મેં મારા ઉત્તમ વિચારોને પ્રતિપાદિત કર્યા છે. નાવ ધીસ મધર વિલ હીલ હર સેલ્ફ. હવે આ માતા પોતાની જાતને સાજી કરશે. વેન સી ઇઝ સિક, જ્યારે તે બીમાર પડશે. સિક એટલે બીમાર. જ્યારે માતા બીમાર પડશે ત્યારે તે જાતે પોતાની જાતને સાજી કરશે. સી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓનલી ઓન અ હાફ અ કિલો ઓફ કેબેજ. માત્ર અડધો કિલો કોબીમાં જ એ એના 6 સભ્યોને ખવડાવી શકશે.
and she would manage a child's bath, play, study, food and slept without getting irritated. Without getting irritated એટલે જરા પણ અકળાયા વગર આ માતા બાળકને નવડાવશે પણ, એને રમાડશે પણ, એને ભણાવશે પણ, એને ખવડાવશે પણ અને એને સુવડાવશે પણ. The angel went round the model of the mother very slowly. એટલે દેવદૂત એ પ્રતિકૃતિની નજીક ધીરે ધીરે જાય છે. હી ટચ ઇટ. દેવદૂત એને અડે છે અને સેડ, ઇટ્સ ટુ સોફ્ટ. આ તો બહુ જ સોફ્ટ છે, મૃદુ છે. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. પણ ભગવાન એક જ મીન્સ એક્સાઇટ થઈને કહે છે, એકદમ જોશમાં આવીને કહે છે કે તને ભલે સોફ્ટ લાગતું હોય પણ એનું કામ બહુ ટફ છે, મજબૂત છે. યુ કેનોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ ઇન્ડ્યોર. તું વિચારી ના શકે કે આ મધર શું કરી શકે છે અને શું એન્ડ્યોર એટલે સહન કરી શકે છે. કેન ઇટ થિંક? એટલે દેવદૂત પૂછે છે શું આ વિચારી શકે છે? નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. એટલે ભગવાન એમ કહે છે કે માત્ર વિચારી જ નથી શકતી પણ એ કોમ્પ્રોમાઇઝ ટુ. કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન મેળવવું, કોઈ પણ બે બાબતોને સમજી અને એનું હાર્દને સમજવું એ પણ કરી શકે છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. ભગવાન દેવદૂત આ મોડેલથી આમ આકર્ષાઈ જાય છે. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ. એ પ્રતિકૃતિની નજીક જાય છે. એન્ડ મૂવડ હિઝ ફિંગર અક્રોસ ધ ચીક. અને ગાલની આરપાર મીન્સ ગાલ ઉપર એ પોતાની આંગળી ફેરવે છે. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. અરે ભગવાન, આની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે. હાઉ ડીડ ધીસ હેપન? આવું કઈ રીતના બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર. ચોક્કસ આ આંસુ છે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં જ્યારે આ પ્રતિકૃતિ બનાવી ત્યારે મેં એમાં આંસુ નથી મૂક્યા. ઇટ ઇઝ એ મિરેકલ. ધ લોર્ડ એક્સક્લેમ. ભગવાન પણ આશ્ચર્ય સાથે બોલી જાય છે, અરે આ તો ચમત્કાર છે. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? એટલે દેવદૂત પૂછે છે ભગવાન પણ આ આંસુ શાના? ઇટ ઇઝ સમથિંગ યુનિક. આ તો કંઈક અનન્ય છે, વિશિષ્ટ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન. કદાચ આ આંસુ દુઃખના હોય, જોય આનંદના, પ્રાઇડ ગર્વના, ડિસઅપોઇન્ટમેન્ટ નિરાશાના, લોનલીનેસ એકલતાના. તો આંસુ આ બધી બાબતોના હોઈ શકે છે. ધ લોર્ડ એક્સપ્લેન. ભગવાન આવું સમજાવે છે. એટલે દેવદૂત કહે છે વોટ એ વન્ડરફુલ ક્રિએશન. આ કેટલું અદ્ભુત સર્જન છે. તો સ્ટુડન્ટ્સ, this is about a wonderful creation, your unit number 4. And here some of the glossaries are given. You can see the glossaries. I'm going to read one by one. The first word is concentration, means your attention. Angel, messenger of a god. Lap, khodo, uttering, speaking. Tough, hard, ડિફિકલ્ટ. હીલ એટલે ક્યોર. એન્ડ્યોર એટલે બિયર સહન કરવું. ટોલરેટ એટલે પણ સહન કરવું. કોમ્પ્રોમાઇઝ એડજસ્ટ સમાધાન કરવું. જીનિયસ હાઈલી ટેલેન્ટેડ બહુ જ બુદ્ધિમાન હોવું. ગિફ્ટેડ લીકેજ ફ્લુઇડ કમિંગ આઉટ ઓફ એ ક્રેક ઓર એ હોલ. તિરાડ અને કાણામાંથી કોઈ પ્રવાહી બહાર આવું, દેટ ઇઝ કોલ્ડ લીકેજ. મે બી પરહેપ્સ કદાચ. એક્સ્ટ્રીમલી વેરી મચ. રિપ્લેસેબલ ટુ બી યુઝડ ઇન પ્લેસ ઓફ. એકની સ્થાને બીજી સ્થાને એનું વાપરી શકાય એ. પઝલ્ડ એટલે કન્ફ્યુઝ, મૂંઝવણમાં મુકાયેલું. માઇટી પાવરફુલ તાકાતવાળું. સ્ટેન્ડર્ડ અ લેવલ ઓફ ક્વોલિટી. મોરઓવર એડિશનલી. રિફ્યુઝ રિજેક્ટ ડિનાય. ઇરિટેટ એનોય. રીઝન એ વર્બ છે. ટુ થિંક લોજિકલી. વિદ્યાર્થી મિત્ર એક ખાસ વસ્તુ જણાવો કે કોઈ પણ શબ્દની પાછળ કૌંસમાં વી આપ્યો હોય, એન આપ્યો હોય, પ્રેપ આપ્યો હોય, વીઆઈટી આપ્યું હોય, વીટી આપ્યું હોય, આ બધું ખાસ ગ્રામરની સંજ્ઞાઓ છે જે જણાવે છે કે આ શબ્દનું મિનિંગ આ છે. મીન્સ આ શબ્દનું ગ્રામરની અંદર લેવલ આ છે. અહીંયા વી દર્શાવે છે, મીન્સ આ શબ્દ વર્બ છે. ટુ થિંક લોજિકલી. રીઝન નાઉન છે જે કોઝ કારણ બતાવે છે. મિરેકલ વન્ડર, અ વેરી અમેઝિંગ અચીવમેન્ટ. યુનિક વેરી સ્પેશિયલ ઓર અનયુઝ્યુઅલ. ક્રિએશન ઇનોવેશન સર્જન. Explain to make clear, simplify, clarify. Overtime, extra time. Comment, remark. Detail, particular. Secret, hidden. Unexpressed, sick,
L, pride, self-respect. So this is a glossary. Below the glossary you have vocabulary and some of the exercises are given. So you have to do it at home with full concentration. If you find any difficulty, you can ask your teacher, you can call the teacher and just solve your query which you find during doing homework. And this is your total homework of unit 4 which you have to write in your notebook, and hope you will complete it on time, because next month there will be an exam of your subject, so you must be very fulfill, you must be very clear, and you must be prepared with your weapons like reading, writing, and whatever comes under the banner of education. So friends, that's all. We will meet you next time. Thank you very much.